શક્તિપીઠ બહુચરાજીમાં નવીન મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આજે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવીન બહુચરાજી મંદિરનું ખાતમુહૂર્ત કરાયું। આપને કહી દઈએ કે મંદિરની ઊંચાઈ 86.1 ફૂટ હશે અને આ મંદિરનો વિકાસ સોમનાથ, દ્વારકા અને પાવાગઢની જેમ કરાશે। કુલ 80 કરોડની આસપાસ રકમ ખર્ચાશે અને આખા મંદિરનું નવેસરથી નિર્માણ કરાશે। મંદિરની આસપાસ અન્ય વિકાસના કામ કરવાની પણ વાત સરકાર કરી રહી છે। હમણાં જ સાહેબ જેમ કહીને ગયા કે આવનાર સમયની અંદર આ મંદિર સાથે 500 મીટર અને 500 મીટરથી 5 કિલોમીટર સુધી અદ્ભુત બહુચરાજીનો જ્યારે વિકાસ થવાનો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા અંબાજી હોય, બહુચરાજી હોય, સોમનાથ હોય, દ્વારકા હોય, અનેક ક્ષેત્રે જ્યારે આવા અનેક કામ કર્યા છે ત્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપી મારી વાત પૂર્ણ કરું। તો અહીં ભલે વિકાસ સરકાર કરતી હોય પણ આપણે કહી દઈએ કે મંદિર 15 વર્ષ પહેલાં જ બનાવાયું હતું અને માત્ર થોડા જ સમયમાં મંદિરનું શિખર પણ તૂટી ગયું હતું। એટલું જ નહીં પરંતુ ચોમાસામાં મંદિરમાં પાણી પણ પડવાની શરૂઆત થઈ હતી। અગાઉ મંદિર જે એજન્સીએ બનાવ્યું હતું તેની બેદરકારી સામે હજુ પણ પગલાં નથી લેવાયા। એજન્સી વિરુદ્ધ કેમ કોઈ કાર્યવાહી નથી કરાતી તે વિષય પર સરકાર પાસે કોઈ જવાબ નથી। તો ગુજરાત લાઈવ આ બુલેટિનની એ સમાપ્તિ પણ આગળ જોવાનું ન ચૂકશો। ઓગસ્ટમાં મેઘરાજાનું આક્રમણ રાત્રે 7:56 રજા આપશો। નમસ્કાર।